જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે સેવ્ય, સેવક અને સેવા વિશે જાણીશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજીએ દેવી પૃષ્ટિ જીવને શરણે લઈ બ્રહ્મ સંબંધ કરાવી તેના હૃદયમાં પૃષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ અને દેવી જીવનું આધિદૈવિક સ્વરૂપ ભાવાત્મક પ્રકારે પધરાવી આપ્યું છે. સેવ્યમાં આ જ પૃષ્ટિ પુરુષોત્તમનું મૂળ ગોલોક ધામસ્થ સ્વરૂપ જે સકલ પરિકર ધામ સહિત છે તેને પધરાવી આપેલું છે. આ છે શ્રી વલ્લભનું અદેય દાન. સેવ્યમાં 3 સ્વરૂપની ભાવના કરવાની આજ્ઞા મહત્તમ સ્વરૂપોએ કરી છે. ધર્મી પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ, ગુરુદ્વારના ઘરનું નિધિ સ્વરૂપ અને નખશિખાંત શુદ્ધ સ્વરૂપ. શ્રી વલ્લભ બિરાજે છે. સેવ્ય સ્વરૂપને સેવાની ક્રિયા દ્વારા અનુભવવાનું છે. ભાવ સ્વરૂપને અંતરમાં ભાવાત્મક પ્રકારે અનુભવ કરવાનો છે. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા પૃષ્ટિ જીવે તેના આધિદૈવિક સ્વરૂપને જ પ્રાપ્ત કરવાનું છે. પ્રભુ તો શ્રી વલ્લભને શરણે લઈ પ્રાપ્ત કરાવી દીધા છે જ. સેવા ફળરૂપ થતા તેનો અનુભવ લેવાનો છે. 84,252ની જેમ ઘરમાં રહી સેવા કરવાની જ ફળ પ્રાપ્તિ છે. બહાર મંદિરો, તીર્થોમાં જવાથી કશું પ્રાપ્ત નથી થવાનું. સેવ્યને ગૌણ કરનારા વૈષ્ણવ પુષ્ટિ માર્ગથી વંચિત થઈ જાય છે. શ્રી હરિરાયજી પ્રભુ આજ્ઞા કરે જ છે કે કાહે કો દેહ દમન, સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યો અપાથે. વિદ્યમાન આનંદ એટલે કે સાક્ષાત સેવ્ય સ્વરૂપ છે. તેને છોડી બીજાને નિરખવા તે પણ ભાવ વ્યભિચાર છે. પૃષ્ટિ માર્ગ પતિવ્રત ધર્મનો છે. પૃષ્ટિ પ્રભુ સેવકને માથે તેનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ લઈને બિરાજે છે. જીવ એ છોડી બહિર્મુખ રહે તો તેના ભાગ્યનું શું કહેવું. શ્રી મહાપ્રભુજીની આડીથી સેવ્ય પ્રભુ જીવની સેવાનો સ્વીકાર કરે છે, જેથી જીવને અધરામૃતની પ્રાપ્તિ થાય અને મન ચિત્તનો નિરોધ થતા તેનો આધિદૈવિક સ્તરે સિદ્ધ થાય છે. પૃષ્ટિ પ્રભુની અલૌકિક લીલાના દર્શન આ દેહથી ન થાય. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં એનું પ્રમાણ જ છે. શ્રીજીને આપે વિનંતી કરી રાસના દર્શન કરાવો. શ્રીજીએ કહ્યું કે કૃષ્ણ ભટ્ટ, આ દેહથી ન થાય, અલૌકિક દેહથી જ થઈ શકે. શ્રી ગુંસાઈજીએ કૃષ્ણ ભટ્ટને અલૌકિક દ્રષ્ટિનું દાન કર્યું, તેથી દર્શન થયા. પછી એ દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. આપ શ્રી ચંદ્રાવલીજી સ્વામીજી છે. પૃષ્ટિ માર્ગીય ફળનું દાન શ્રી સ્વામીજી દ્વારા જ થાય છે. ભગવત સેવા ફળરૂપ થવા માટે આટલી બાબતો જરૂર જોઈએ. એમાં છે નિર્મળ હૃદય, પ્રપંચની વિસ્મૃતિ, મન ચિત્તની સ્વસ્થતા અને તંદુરસ્તી. સેવ્ય સ્વરૂપ સેવકને વ્યસનાત્મક અવસ્થાએ લઈ જાય છે. શ્રી ગોપીજનોને પ્રભુ વ્યસનાત્મક અવસ્થાએ સિદ્ધ કરી પછી મથુરા પધારી ગયા. પછી ગોપીજનોએ હૃદયમાં રહેલા ધર્મી સ્વરૂપનો જ અનુભવ કર્યો છે. સેવ્યની સેવા ફલરૂપ થતા પછી સેવા આપોઆપ છૂટી જાય છે. વ્યસનાત્મક અવસ્થાએ સેવા માટે શ્રી ગોપીજનોના ભાવની ભાવના કરવાની આજ્ઞા છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ. મનસ્વી રીતે સેવા ન થાય, ગુરુ આજ્ઞા જરૂરી છે. પોતાના બ્રહ્મ સંબંધ દાતા ગુરુની અન્ય બાળકની આજ્ઞા ન ચાલે, દોષ લાગે. પૃષ્ટિમાં જ્યાં શ્રી વલ્લભે આજ્ઞા કરી છે તેનું પાલન ન કરીએ તો મોટો અપરાધ લાગે છે. જ્યાં આજ્ઞા છે તેનું સંપૂર્ણ પાલન જરૂરી છે. જ્યાં ઉપદેશ કર્યો છે તે જીવના વરણ અધિકાર પ્રમાણે, શક્તિ પરિસ્થિતિ પ્રમાણે પાડે તેમાં બાધ કે અપરાધ નથી. શ્રી મહાપ્રભુજીએ સેવકને સેવ્યનું સ્વરૂપ અને સેવા પ્રકાર નક્કી કરીને જ આપ્યો છે. સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ સેવા સદા કાર્યા,
સર્વ માટે આ નીચ સ્વકીય પૃષ્ટિ જીવોને આપે ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેના ભજનીય વ્રજાધિપની આજ્ઞા કરી છે. જીવના અધિકાર પ્રમાણે ઉત્તમ, મધ્ય, સાધારણ ફળ પ્રાપ્ત થાય છે. પૃષ્ટિમાં જીવનું વરણ અને અધિકાર મુખ્ય છે. સેવ્યની સેવા ફળરૂપ થતા સેવક ગોલોકમાં જાય છે. પછી સેવ્ય સ્વરૂપ જો એના ઘરના વૈષ્ણવોને સેવા કરવી હોય તો તે કરી શકે છે. તે માટે પ્રભુએ ગુરુ પાસે ફરી લઈ જવાની જરૂર નથી. પૃષ્ટ કરેલ છે પછી તેને લઈ જવાની શી જરૂર પડે? હા, જ્યારે બીજા ઘરના સેવકને માથે એ સેવા પધરાવી આપવાની હોય તો તે વૈષ્ણવ કે જે સેવા પધરાવવા માગે છે તે એ સ્વરૂપ લઈ એના ગુરુ ઘરની આજ્ઞા લેવા જવું પડે. સેવ્ય સ્વરૂપ જેને માથે પધરાવી અપાય તેની સાથે પ્રભુની સગળી વસ્તુ ભાવ પ્રભુ સાથે સોંપાય. ગુરુ ઘરે નહીં, ગુરુદેવને ભેટ જરૂર કરવી પડે. આ બધાની ચિંતા સેવક કે જે ઉત્તરાવસ્થાએ છે તેને કદી કરવી નહીં, કારણ કે શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરી જ છે, તરદીય નખી ચિંતા હરિ કરત હે. તો હું જો જીવ ચિંતા કરે સો મૂર્ખ હે. સેવ્ય પ્રભુને જેની સેવા લેવી હોય તે જીવને પ્રેરણા કરે છે. તેનું પ્રમાણ 84ની વાર્તામાં શ્રી ગુંજાઈદાસજી મથુરામાં રહેતા ત્યાં જુઓ. પ્રભુ ભાવાત્મક છે. જીવના અધિકાર એના ભાવ પ્રમાણે સ્વરૂપ ધારણ કરી તેને દાન કરે છે. પદ્મરાવલ દ્વારકાના લીલાના જીવ છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી દ્વારકાધીશ સ્વરૂપે દર્શન આપ્યા અને એ જ સ્વરૂપથી તેને શરણે લીધા. અહીં આપે વ્રજલીલામાં કેમ ન અંગીકાર કરાવ્યા? આપ શ્રી તો મહાપ્રભુજી છે. જેનું વરણ જે સ્વરૂપથી થયું છે તે જીવ ત્યાં જ જાય. વરણ કદી બદલી ન શકાય. એ જ શ્રી મહાપ્રભુજીએ હનુમાનજીને શ્રી રામચંદ્ર સ્વરૂપે દર્શન આપ્યા અને દમલાજીને વ્રજમાં પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપે દર્શન કરાવ્યા. ભાવનું દાન શ્રી વલ્લભ દ્વારા થાય છે. જીવ સ્વયં કોઈ ભાવ કદી કરી શકતો નથી. કરે તો તે અનઅધિકાર ચેષ્ટા છે, તેનો અપરાધ લાગે. પહેલા દાસ્ય ભાવ અને દીનતા સિદ્ધ કરો. સંસારાસક્તિ છૂટી જતા દાસ્ય સિદ્ધ થાય. પછી સેવ્યને જે ભાવે સેવક સાથે વિલસવું હોય તે ભાવ સાખ્ય વાત્સલ્ય ભાવનું દાન કરે છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.